હમણાં આરતી સાગાણીના પ્રેમ લગ્નનો વિવાદ ચાલે છે. એક સાધુ તરીકે ખાસ કહું છું કે પ્રેમ લગ્ન વિદેશમાં જ્યાં એવું કલ્ચર હોય, જ્યાં જેને સમાજની કંઈ પડી જ નથી, એવી જગ્યાએ પ્રેમ લગ્ન બરાબર છે. પણ અમુક સમાજોમાં બહુ ઊંચા માહોલમાં બહુ ભારે સંસ્કારી પરિવારમાંથી ઉછરેલું બાળક ગમે તે નિર્ણય લઈ અને ગમે ત્યાં પરણી જાય તો એના માઠા પરિણામો આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અને આમ કહીએ તો દીકરીઓ જ્યારે આવેશમાં આવીને જ્યારે લગ્ન કરે છે, મોહમાં આવીને લગ્ન કરે છે, એ લગ્નમાં સફળતા લગભગ મળતી જ નથી. અમુક સમાજ વિશાળ હોય અને સમાજમાં વિશાળ છોકરાઓ પણ હોય તો એને પસંદગીની તક હોય છે, તો ઉતાવળિયા નિર્ણયો લઈ એને પરણી જવું ઠીક નહીં. એ મોહ છે. કયા ઘરમાંથી કયા ઘરમાં આપણે જઈએ છીએ એનો ખ્યાલ પણ કરવો જોઈએ. જ્ઞાતિ જાતિની વાત અહીંયા આગળ નથી સાધુ તરીકે, પણ માહોલની વાત કરું છું હું. અને દીકરીઓ જ્યારે માતા પિતાને અંધારામાં રાખીને જ્યારે જે પ્રવૃત્તિ કરે છે, એક પ્રકારની ચોરી જ છે. સંતાનોએ મા બાપની પરવાનગી લેવી જોઈએ. પરદેશમાં લગ્ન થાય છે તો પરવાનગી લે કે ના લે, પણ કેટલાક લેતા હોય છે. અને પરવાનગી વગરના લગ્નો, ઉતાવળિયા લગ્નો જે હોય છે એમાં પસ્તાવાનો વારો વધારે આવતો હોય છે. મોટા ભાગે લગ્ન કરવા અથવા સમજપૂર્વક પાછા વળી જવું, સમાજને ઇન્ટરફિયર કરવાની જરૂર ના પડે ને એવું વર્તન કરવું, અને જેના મા બાપ કલ્પાંત કરે, રડે કકડે એવા લગ્ન નહીં કરવા જોઈએ. આ લગ્ન ખરેખર સમાજ માટે બહુ હાનિકારક છે. એક સાધુ તરીકે વિશાળ જનતા વચ્ચે અમે બેસતા હોઈએ છીએ, ફરતા હોઈએ છીએ, એટલે અમને દરેક સમાજ વિશેની લગભગ ખબર હોય છે. એટલે આરતી સાગાણીને વિશે મેં કોમેન્ટો પણ લખી છે, મારું મંતવ્ય લખ્યું છે, હજુ કોઈ પણ લખીશ. પણ સાયકોલોજીકલ જોવા જઈએ તો પણ ભાગેડું લગ્ન સુખકારક હોતા નથી, લગભગ સુખકારક ઓછા હોય છે. એટલે આવેશવાળા લગ્ન ન કરવા જોઈએ. અને આવા લગ્નો સામે એક સાધુ તરીકે હું તો લાલ બત્તી ધરું છું. બસ સજ્જનો, મેં કંઈક કહ્યું છે એક સાધુ તરીકે મારા વિચારો. મને કોઈ જ્ઞાતિ જાતિ અમને કોઈ ભેદ નથી, પણ બાળકો ગેરમાર્ગે દોરાતા હોય ત્યાં અમારે કંઈક વાત કરવી જરૂરી લાગે છે.